તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। દાહોદ જિલ્લામાં નકલી કચેરી એના નકલી હુકમ બાદ હવે ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો લગાવી શંકાસ્પદ પામોલીન તેલનું રિફિલિંગ કરવાનું રેકેટ બહાર આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે। દાહોદ શહેરના ગોદી રોડ, ઉકરડી રોડ પર નૂર મહોલ્લા ખાતે રહેતા મુર્તુજાભાઈ કુતબુદ્દીન ઝાબુઆવાલાની માલિકીના ખરેડી જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર 525 માં ચાલતી ન્યૂ બાબજી એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં શંકાસ્પદ પામોલીન તેલનું કોઈપણ જાતના આધાર પુરાવા વગર રિફિલિંગ કરી પાઉચ, કેન તથા બોટલોમાં ભરી તેના પર ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો લગાવી બજારમાં વેચાણ માટે મોકલતા હોવાનું મોટા પાયે રેકેટ ચાલતું હોવાની ગુપ્ત બાતમી દાહોદ તાલુકાના ખરેડી જીઆઈડીસીમાં ખાનગી માલિકીના એક પ્લોટમાં ધમધમતા ન્યૂ બાબજી એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં કોઈપણ જાતના આધાર પુરાવા વગર રિફિલિંગ કરેલા ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના 1,70,309 રૂપિયા ઉપરાંતની કિંમતના ખાદ્યતેલના પાઉચ, ડબ્બોઓ તથા બોટલો તેમજ શંકાસ્પદ પામોલીન તેલનો જથ્થો અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો તથા છોટા હાથી ગાડી મળી કુલ 15,45,290 રૂપિયાની કિંમતનો શંકાસ્પદ મુદ્દામાલ દાહોદ સબ પોલીસે રેડ દરમિયાન ઝડપી પાડી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે।